નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જે કામ રાજ્ય સરકારને કરવાની જરૂરિયાત હતી, જે કામ મંત્રીઓને કરવાની જરૂરિયાત હતી, તે કામ કર્યું છે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ. જી હા, ખેડૂતો જે રીતે પાયમાલીનો સામનો કરી રહ્યા છે, દેવાના ખપ્પરમાં ધકેલાઈ રહ્યા છે, પરંતુ તે વચ્ચે ગઈકાલે સાંજે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક જાહેરાત કરી અને હવે રાજકોટની જે સહકારી બેંક છે તે ખેડૂતોને પગભર થવા માટે 1 વર્ષ માટે લોન આપશે, તે પ્રકારની વાત સામે આવી છે. ને આ વખતે આ એક મોટો મહત્વનો નિર્ણય ખેડૂતોના હિતમાં જે રીતે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ લીધો છે, તો આનાથી સરકારે શીખવાની જરૂરિયાત છે. સૌપ્રથમ તો આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, સૌરાષ્ટ્રના છે ને, સૌરાષ્ટ્રના ખેડૂતોની જે દયનીય હાલત છે તેને લઈને ખૂબ ચિંતિત છે. સરકારને તો અવારનવાર માધ્યમોથી કહી રહ્યા છે કે થોડીક સંવેદનશીલતાનો જો છાંટો બચ્યો હોય તો આ ખેડૂતો માટે વિચારો. જગદીશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર સર, નમસ્કાર. જગદીશભાઈ, અપેક્ષા એવી હતી કે રાજ્ય સરકાર આ પ્રકારે કોઈ જાહેરાત કરે, કેમ કે સરકારને આપણે માય બાપ ગણતા હોઈએ, પણ કેટલાક એવા લોકો છે કે જે પ્રજાના હિત માટે રાજકારણમાં કામ કરી રહ્યા છે, રાજકારણમાં એ રીતે લડી રહ્યા છે ને લોકોનું હિત સાચવી રહ્યા છે. જેમ કે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાની આપણે વાત કરી લઈએ. ગઈકાલે તેમણે એક મહત્વની જાહેરાત કરી છે ખેડૂતો માટે કે જે હેક્ટર દીઠ 12,500 ની લોન આમ આપવામાં આવશે ખેડૂતોને. 1 વર્ષની લોનની વાત છે. તો પહેલા તો આ જાહેરાતને આપ કઈ રીતે જુઓ છો? જુઓ ફેઝલભાઈ, બુદ્ધિ આપણામાં ન હોય તો ઉછીની લેવામાં જરાય વાંધો ન હોય, ઈ પણ એક બુદ્ધિનું કામ છે. જરૂરી નથી કે દરેક બાબતમાં આપણે બિલકુલ જ્ઞાની હોઈએ, એવું નહીં. આપણામાં કંઈક અધૂરપ હોય તો જેનામાં બુદ્ધિ છે એની બુદ્ધિ ઉછીની લેવામાં જરાય વાંધો નહીં. મુકેશભાઈ અંબાણીને એકેય બોલ પીલતા આવડતો નથી, પણ એશિયાની સૌથી મોટી રિફાઇનરીઝના માલિક તો છે ને, એને બુદ્ધિ ઉછીની લીધી. એટલે જયેશભાઈ રાદડિયાએ જે જાહેરાત કરી, ખરેખર તો સરકારે એના ઉપરથી એવું એક્ટિવ થઈ જવાની જરૂર હતી કે આજના છાપાઓમાં જયેશભાઈની જાહેરાત તો ઢંકાઈ જાય ને રાજ્ય સરકારની જાહેરાત મોટી થઈ જાય. કારણ કે જે જયેશભાઈએ બુદ્ધિ સુજાડી એવું રાજ્ય સરકાર ધારે તો તમામ જિલ્લા બેંકોને બુદ્ધિપૂર્વકની અપીલ કરીને ફરજ પાડી શકે. કારણ કે મોટા ભાગની જિલ્લા બેંકો ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તો સરકારે તમામ જિલ્લા બેંકોને કે ભાઈ તમે એક કામ કરો. અત્યારે શું પોઝિશન છે તમને પહેલા સમજાવું ફૈજલભાઈ. 10,000 કરોડ રૂપિયાની સરકારે જાહેરાત કરી ખરી, એક પાવલી પણ હજી કોઈને પરખાવી નથી. એ હજી કાગળમાં બધું રમે છે, જેમ હોય તેમ. અને એ 10,000 કરોડમાં કોને કેટલા, એ ખાલી જીતુભાઈ બોલી ગયા હતા એની જેમ હેક્ટર દીઠ 22,000 એટલે 2 હેક્ટરની મર્યાદામાં 44,000 રૂપિયા મળશે. આથી વિશેષ કોઈને કાંઈ ખબર નથી કે ખાતેદાર ઉપરાંત એના મજૂરો હોય એનું શું, રામ જાણે. પછી પશુઓનું શું, કારણ કે પાલોય તણાઈ ગયો. પશુઓનું શું, રામ જાણે. પશુ પાલકોનું, કારણ કે પશુ છે તો એના પાલકે છે ને, તો પશુને હવે પાળવા કઈ રીતે, જયારે એનો ખાવા પીવાનું બધું તણાઈ ગયું હોય તો એનું શું, રાજા રામ જાણે. જે ખેડૂતો પાસે અત્યારે મગફળી છે ખરી પણ ભીની છે, એનું હું, રાજા રામ જાણે. કારણ કે સરકારે ટેકાના ભાવે જે ખરીદીની વાત કરી છે ઈ સારી એટલે કે કોરી, ભીની નહીં, એવી મગફળીની વાત કરી. તો હવે આ બધો ડખો ભીનાનો તો છે. આખું 10,000 કરોડનું પેકેજ તમે બહાર પાડ્યું, શેનું બહાર પાડ્યું? આ ડખો ઈ તો થયું કમોસમી વરસાદમાં અમારો માલ પરલી ગયો યા તણાઈ ગયો, બેમાંથી એક તો પ્રશ્ન છે. હવે તમે ભીની લેવાના ન હો તો મતલબ શું, મને તમે કયો. તમે શિયાળામાં છત્રી લઈ દો, એ કામ નહીં. હું છત્રી આપશું પણ શિયાળામાં, એટલે ચોમાહામાં આપો તો મેળ પડે ને. શિયાળામાં છત્રી શું કામની? એના જેવું છે કે 10,000 કરોડ રૂપિયા તમે જાહેર કર્યા, પણ મને તમે બાયફર્કેશન કરો કે એક તો 10,000 કરોડ જે ખાતેદાર છે એને જે નુકસાન થયું તમે એના ખાતામાં નાખવાના, આજ નહીં ને કાલ. પણ તમને એ ખબર હોવી જોઈએ ને પ્રેક્ટિકલ, કે ભાઈ મોટા ભાગની સૌરાષ્ટ્રની ખેતી જે છે એ પંચમહાલ, મહેસાણા, ગોધરા એ બાજુના ખેત મજૂરો દ્વારા અહીંયા ખેડવામાં આવે છે. અને એ લાખોની નહીં કરોડોની સંખ્યા, લગભગ 1.25 કરોડ મજૂરો છે. તો એ 1.25 કરોડ મજૂરો અહીંયા જે કામ કરે છે સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં,
ચારેકોર, તો એનું હું ઈ કાંઈ નહીં, કારણ કે ઈ લોકો શું હોય, એની પાસે જમીન તો છે નહીં. એને તમારી મારી જમીનમાં એવી રીતે એનું ગોઠવણ હોય કે જે કાંઈ ઉપજ થાય એના 50% માલિકની, 50% મજૂરની. ઓકે, જી હવે 50% તો હોય 100% તણાઈ ગઈ એટલે વાત તો પૂરી થઈ ગઈ. તો જે 50% મજૂરના ભાગે આવવાની છે એ તો તણાઈ ગઈ, હોય 100% એની તો, બિલકુલ. એટલે એને તો કઈ મળવાનું છે નહીં. હવે સરકારે જે રાહત જાહેર કરી કોની? ખાતેદારોની, એટલે ખેડૂતની, મજૂરની નહીં. મજૂર ક્યાં ખાતેદાર છે? તો બિચારા મજૂરી કરે છે. તો જે પૈસા મળશે ખરા ઈ પણ કોને મળશે? ખાતેદારને. ખેડૂતને તો મળવાના નથી. એટલે એક મોટો લૂ ફોલ્સ આ 10,000 ના પેકેજમાં ઈ પણ છે કે ભાઈ મજૂરોનો હું રાજા રામ જાણે. હવે બીજો લૂ ફોલ્સ નંબર 2 કે મગફળી તણાઈ ગઈ, એની હારોહાર દાખલાય તણાઈ ગયા, એટલે કે પાલો જે ખાવામાં કામ લાગે પશુઓને, હવે ઈ તણાઈ ગયો. તો આ 10,000 કરોડમાં મજૂરને માટે પાવલી નથી, તો પાલો તણાઈ ગયો તો પશુ માટે પાવલી નથી, એમ સમજી લ્યો. અને હજી ત્રીજું કહું કે પશુ માટે નથી તો પશુપાલકો માટે કંઈક હોવું જોઈએ ને. પશુને પાળે છે તો પશુ છે ને. તો કેટલાક માલધારીઓ છે એને જમીન લેવા દે, એની પોતાની 8-10 વીઘા જમીન હોય કે એવું નથી, એની પાસે 5-15 ભેંસું, ગાય, બકરા જે કઈ ગણો તો પશુ હોય, બરાબર. હવે એ પશુનું ચરિયાણ એટલે કે પાલો, હવે જો ઈ તણાઈ ગયો તો હવે એને ખવડાવવું હું? અને કઈ પશુ કઈ તમારી મારી જેમ ઈ કઈ પાણીપુરી ખાઈને તો હાલે નહીં, એને તો જોઈએ એની માત્રામાં. તો શું કરવું? એટલે એક તો એનું પણ પ્રોબ્લેમ છે. અને ચોથો પ્રોબ્લેમ છે કે તમે જે મગફળી ટેકાના ભાવે લેવાના છો એ તમે શું કીધું સરકારે? સારી, એટલે કે કોરી. તો કોરી હોય તો કારણે જ ક્યાં? તો તમારો કોઈ ભોજ્યો ભાઈ મોઢું જોવાય ખુશી નથી. આ બધી ડખો થયો એનો થયો, અમારે માથે આફત આવી એટલે તમારે અહીંયા ખોળા પાથરા છે. હવે તમે એમાં છણકા કરો કે કોરી લેહું, ભીની નહીં લેહું, તો જાહું ક્યાં? આ ભીની ની તો પીંજણ છે. હવે એમાં આ બધી બાબતોને 5 બાબતો હું આજે તમને વર્ણવવા માંગુ છું ફૈજલભાઈ. આ 5 ઈ ઉપરાંત તમે જુઓ હવે એક છઠ્ઠી કે તમે 10,000 કરોડનું બજેટ બહાર પાડ્યું, એક પાવલી કોઈને પરખાવી નથી, હજી બધું કાગળ ઉપર ધામધૂમ છે, બરાબર. તો શિયાળો તો આવી ગયો. શિયાળો જે છે ને ફૈજલભાઈ, ઈ ચૂંટણી ટાણે ના આવે. શિયાળો શિયાળાને ટાણે આવે. સરકારને શું છે કે 10,000 કરોડ રૂપિયા અત્યારે ધારો કે આપી પણ દઈએ તો હવે ઓલી SIR, નવી મતદાર યાદી, ઈ ડખો જે છે તો એને કારણે ચૂંટણી પાછી ઠેલાવાની. તો આ લોકો શું કરે? હવે ટાઈમ પાસ કરે છે કે હમણાં 10,000 દઈ દઈએ તો ચૂંટણીમાં ચૂંટણી ટાણે પાછા મત માગવા કઈ બાબત, એવી ડખો હોય ને એવું લાગ્યા કરે. ખેડૂતોનો આક્ષેપ છે, આપણો નથી. પણ તમે 10,000 છે તો આપી તો દો એને, પાછા શિયાળામાં વાવવું ને, શિયાળુ પાકે લેવો કે નહીં. અત્યારે તમારી જાણ ખાતર મેં ખેડૂતોને પૂછ્યું, અત્યારે એટલી ફૂલ ગુલાબી ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે જેને શિયાળુ પાક માટે ગોલ્ડન તક કહેવાય, એવી બહેતરીન રોયલ જેને સમય કહી શકાય એવો સમય છે. એટલે ઘઉં, ચણા, જીરું, ધાણા આ બધું વાવવા માટે બહેતરીન માહોલ છે. પણ કાવડિયા નથી લોકો પાસે, ખેડૂતો પાસે એક રાતી પાય નથી, તો કરવું હું? એમાં જયેશ રાદડિયા એટલે ઈ છે ને એક અકેલા સબ પે ભારી, ઈ એટલા માટે થયો. ઈ માણસે કહી દીધું કે જિલ્લા બેંક જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, એની 2 જિલ્લા આવે છે, રાજકોટ ને મોરબી, ઈ 2 ના થઈને 2.25 લાખ કિસાનો થાય. એને કીધું 1 વર્ષ માટે તમને હેક્ટરે 12,500 અને 5 હેક્ટર સુધી એટલે 65,000 રૂપિયાની લોન, એક પણ પૈસાના વ્યાજ વગર તમને લઈ જાઓ, મારી પાસેથી જાઓ. 2.25 લાખ કિસાનો માટે 1,300 કરોડ રૂપિયા ફાળવ્યા, અને વ્યાજ 0, 1 પૈસોય નહીં. અને ઈ જે વ્યાજના પૈસા થાય 100 કરોડ રૂપિયા થવાના છે, ઈ કે બેંક ભોગવશે. વાત પૂરી. આને કહેવાય પ્રેક્ટિકલ પોલિટિશિયન્સ, વ્યવહારુ રાજનીતિજ્ઞ આને કહેવાય. કે મરદના પેટના ભાઈ, બીજું બધું છોડો કાણ. અને પાછું કોઈ કાગળિયા બગડિયા કુછ નહીં હો ફૈજલભાઈ. જે મારી અત્યારે લોન ચાલુ છે, મેં ધિરાણ લીધું 3 લાખનું, લોન ચાલુ છે, તો કાગળિયા હોય તો લોન મળી હોય ને, એ જ એના આધારે તમારે જોતી હોય તો અહીં આવો ને સહી કરીને પૈસા લઈ જાઓ, આવો ને સહી કરીને લઈ જાઓ, ધેટ્સ ઓલ. કોઈ બીજું આધાર કાર્ડ ને ફલાણા કાર્ડ ને હાથ બાર ને ઢીકણું કુછ નહીં.
જગદીશ મહેતા આવ્યા, મારી ત્યાં ખાતું બોલે છે કે હા તમારે જોઈએ પૈસા, કે હા કેટલા, આટલા, ઉઠાવો, વાત થાય પૂરી. ઓહ, આવું થોડુંક પ્રેક્ટિકલ થવાની રાજ્ય સરકારે જરૂર છે. રાજ્ય સરકારે એટલા માટે જરૂર છે, મોટા ભાગની જિલ્લા બેંકો છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અંડરમાં ચાલે છે. બિલકુલ. હવે એક ફોન ફટાકા કરી દે જીતુભાઈ વાઘાણી કે ભાઈ આપણા ભૂપેન્દ્રભાઈ કે ભાઈ સુપર આપણા સીએમ છે હર્ષભાઈ સંઘવી, હવે એક ફોન કરી દે કે ભાઈ બધા જિલ્લા બેંકોને એક વર્ષ તમારે જેને નફો ન કર્યો, બીજું આમાં નફામાં નુકસાન છે પાછું, બેંકો કઈ દિવાળું ફૂકી જાય એવું નથી. બેંકોને નફામાં નુકસાન છે તો ગોળ્યું બધું એમાંથી જ તો કમાણા ને, તમે કમાણા પણ શેમાંથી, ખેડૂતો પાસેથી વ્યાજ એમાંથી. લઈને ધિરાણથી માંડી, તો તમે એમાંથી કમાણા, જાણે એક વર્ષ નથી કમાણા, વાત થઈ ગઈ પૂરી. તો બધી જિલ્લા બેંકોને જો એમ કહી દઈએ કે તમે તાત્કાલિક 0% વ્યાજે, એટલે કે વ્યાજ વગર મંડો લોન આપવા, એક વાત. બીજું, જે ધિરાણ કિસાનોએ લીધું છે 3 લાખ રૂપિયા સુધીનું, તો એ ધિરાણના તમે હપ્તા કરી દો 50,000 રૂપિયાના 6 વર્ષે 50,000, 6 વર્ષે 3 લાખ તમારા પૂરા. એટલે ઈ 6 વર્ષ એટલા માટે કઉ છું, ન કરે ઈશ્વરની કૃપા હોય ને આવતું વર્ષ સારું જાય તો ખેડૂત તો ભરી જ દેવાના ને. આ તો મેક્સિમમ કહું, કોઈને નડે નહીં. જો અત્યારે તમે 3 લાખ કરોડનું આ જે છે ને, ખેડૂતોએ માગણી કરી, અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ ઈ શું આંદોલન કરી રહી છે કે તમે પાક ધિરાણ માફ કરો. ઈ રકમ કેટલી છે ખબર છે ફૈજલભાઈ? 1,46,432 કરોડ. ઓહો, રિપીટ કહું, 1,46,432 કરોડ. હવે આટલી રકમ ઈ માફ કરવાનું કે છે, અને સરકાર એમ કે છે કે ભાઈ 3 લાખ કરોડનું તો અમારું બજેટ, આખા ગુજરાતનું બજેટ 3 લાખ કરોડનું છે, એના ત્યાં અડધી પડધી રકમ થાય તો ઘર જાય ને ઓસરી રે, ટૂંકમાં કાંઈ વધે નહીં. હાલો 2 ઘડી માની લ્યો, નહીતર ઉદ્યોગપતિઓને તો માફ કર્યા છે, પણ 2 ઘડી માની લ્યો સરકારની એવડી મોટી ત્રેવડ નથી, પણ રસ્તો તો કાઢવો જોઈએ ને. રસ્તો શું છે? રસ્તો ઈ છે કે 3 લાખ રૂપિયા જે ખેત ખાતેદારોએ લોન લીધી છે પાક ધિરાણની, એને તમે હપ્તા કરી દો. તમે ટ્રેક્ટર થી માંડીને મકાન સુધીમાં જે કઈ માલ આપો છો, સરકારે હપ્તે જ આપે છે, ટ્રેક્ટર એ હપ્તે જ બિલકુલ. આપે છે, ટ્રેક્ટરના પણ હપ્તા હોય છે. તો સરકાર એમ કે બધી બેંકોને કહી દે, સહકારી હોય કે સરકારી હોય, એ બેને એમ કહી દે કે ભાઈ એક તો પહેલી વાત, એક કે વ્યાજ કઈ ખેડૂત પાસેથી લેતા નહીં, એ વ્યાજ અમે ભરી દેવું, એટલે રકમ નાની થઈ ગઈ. અને બીજું કે તમે જે 6 લાખ અને 3 લાખની લોન આપી છે, 6 હપ્તા કરી દેજો, જવાબદારી મારી. તો સરકાર સ્વયં કહી કે ખેડૂતોને, તમારા અમે જવાબદાર બન્યા છે, અમને અમારા ખેડૂત ઉપર માન છે કે ખેડૂત કોઈ દિવસ પૈસા નહીં ડૂબાડે, એટલે એના માટે તમારી જવાબદારી અમે લીધી છે, એટલે ખેડૂતને પણ માન થાય, આખે આખું રાજકીય લાભ પણ મળી જાય, અને બધું આખી આંધી કે આફત જે છે અવસરમાં પલટાઈ જાય. પણ હવે ક્યારે કરી રાજા રામ જાણે. અને હવે છેલ્લે એક હજી મુદ્દો તમને ફૈઝલભાઈ કહી દઉં, જે અત્યારે નવો ડખો શરૂ થયો. એ નવો ડખો શરૂ શું થયો? સરકારે એમ કીધું કે અમે કોરી અથવા સારી મગફળી ટેકાના ભાવે લેશું, ભીની નહીં. હવે ભીની માટી ક્યાં નાખ દેવી? ખાણમાં. બધાની પાસે ભીની છે. આ ડખો શરૂ તો ત્યાંથી થયો ને, પરળી ગયો સાચી જ્યાંથી, વાત તો છે. ભીંજણ શરૂ થઈ છે. તો હવે બિલકુલ. ઈ કોઈ મગફળી જેની પાસે ભીની છે, ઈ શું કરવાના? ઈ કઈ કચરામાં તો નથી નાખવાના. હવે એની પાસે ઈ ભીની ક્યાંક ગમે ત્યાં વેચવા જશે, એટલે 1452 છોડો, એને કોઈને 800 મળે, કોઈને 900 મળશે મણના, એ લોકોએ વેચવી પડશે. હવે એને નુકસાન જવાનું, દર મણે 200-300 રૂપિયાનું નુકસાન એને જવાનું. એટલે હવે જુઓ નવો ડખો કેવો શરૂ થયો, સૌરાષ્ટ્રમાં ચાલુ થઈ ગયું છે. શું થયું છે? વચેટિયા, નફાખોરો, દલાલો, કમિશન એજન્ટો, ઈ લોકોએ એક નવો ખેલ શરૂ કર્યો. ધારો કે હું ખાતેદાર છું, મારી પાસે ભીની માંડવી છે, સૂકી નથી, મને નુકસાન જાય એમ છે, તો ઈ દલાલિયા શું કે એક કામ કરો, તમારી ચોપડી મને આપો ખાતાની, ઈ ચોપડી આપો મને, અને ઈ લોકો શું કરે? રાજસ્થાન થી માંડવી મગાવશે. માંડવી ક્યાંની? રાજસ્થાનની. કારણ કે માંડવી ઉપર કઈ પાર્લે કે ક્રેકજેકની જેમ કઈ થપ્પા તો મારેલા નથી, દોડવા ઉપર લખાયેલું તો નથી હોતું કે આ ગુજરાતની છે. એટલે માંડવી મગાવશે રાજસ્થાનથી. રાજસ્થાનથી 900 થી 1000 રૂપિયા મગાવશે.
અને અહીંયા સરકારને 1452 પધરાવશે, 1452 એટલે ઓહ, વચેટિયા 400 લોકો જેને જમીનનો જ ની ખબર નથી કે એક વીઘો જમીન નથી, ઈ લોકો એક મણ દીઠ 400 રૂપિયા મિનિમમ ઈ લોકો કટકટાવશે, પૈસા ખાઈ જશે. સર, આ તો એક અને ઈ પ્રકારનું કૌભાંડ કહી શકીએ. એક પ્રકારનું નહીં, સત્તાવાર કૌભાંડ, અચ્છા. કાયદેસરનું કૌભાંડ જ છે ને, શરૂ થઈ ચૂક્યું છે. કરોડો રૂપિયાનો આમાં ઘપલો થવાનો છે. એટલે જ મેં આ મુદ્દો ઉપાડ્યો ફૈઝલભાઈ, કે હમ. સરકારે ભીની માટી જે છે ભલે 50 રૂપિયા ઓછા ભાવે લ્યો, અને એનું તમે જે કરવું તેલ પીલી નાખો કે ચીક્કી બનાવી નાખો, એ પછીની ઘટના છે. પણ તમે નહીં લ્યો તો ખેડૂતો શું કરશે? એ ઓછા ભાવે બજારમાં વેચવાના તો ખરા, અને ઓછા ભાવે વેચે એટલે નુકસાન જવાનું. નુકસાનની ભરપાઈ કરવા એ 7/12 દાખલા ઓનલાઈન બધાને વેચાતા આપી દે. મને આપો કેટલા રૂપિયા? તો ભાઈ તમને 10,000 રૂપિયા મળી જાય, 20,000 રૂપિયા એક ખાતા દીઠ 20,000 રૂપિયા મળી જાય. તો મને એમ થાય કે મારું નુકસાન આ રીતે ભરપાઈ થાય, કઈ વાંધો નહીં. તો મારું ખાલી નામ વાપરે, જગદીશભાઈ ની આવશે મગફળી, ક્યાં માર્કેટ સરકાર ખરીદી કરવા આવશે ને, જગદીશભાઈ ના નામે 2 ખટારા ભરીને લઈ આવશે, 20 ખાંડી માંડવી. જગદીશભાઈ પાસે એક દોડું હોય નથી, તોય 7/12 કે મારા દાખલા છે એટલે દાખલાના આધારે સરકારે લેવી પડશે ફરજિયાત, જે હશે રાજસ્થાનની. એટલે હું તમને ફૈઝલભાઈ કહું કે જે કૃષિ તજજ્ઞો અમારા બધા મિત્રો જે છે, જેની પાસે મેં આ બધું જાણ્યું, પ્રવીણભાઈ આસોદરિયાથી માંડીને કેટલાય લોકો છે, એણે કીધું કે સરકારે એક બુદ્ધિ વાપરવી જોઈએ કે ભાઈ ભીની તો ભીની, હવે ભીની છે એટલે તો ડખો થયો છે ને, એમ કહું છું. આ શરૂઆત 10,000 કરોડ તમે ફાળવ્યા શું કામ? આ વરસાદને માવઠું આવ્યું એટલે ને. તો સૂકી હોત તો તમારી અહીંયા ક્યાં કોઈ ખોળો પાથરવા આવે એમ હતું. આ 100%. ડખો છે એ ભીની નતો છે. એટલે સરકારે ભલે ઓછા ભાવ લ્યો, 50 ઓછા આપો, પણ સરકારે લઈ લેવી જોઈએ ભીની માંડવી. નહીતર મેં તમને કીધું, બીજો આ ડખો એવો થવાનો કે ન જગતના તાતને પૈસા જવાના, ન સરકાર પાસે કઈ રહેવાના, અને જે બાકી નફાખોરો વચેટિયા દલાલો છે એ કરોડો રૂપિયા કટકટાવી જશે. જી. પણ સર, મારો બીજો પ્રશ્ન એવો છે કે જયેશ રાદડિયાએ જે જાહેરાત તો કરી નાખી, જયેશ રાદડિયાને આમ જોઈએ તેમની કાર્ય પદ્ધતિથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીથી તેઓ સતત અમુક વાર વિપરીત પણ ચાલતા જોવા મળ્યા છે. પછી એ સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણીની વાત હોય કે પછી અત્યારે શાહીની વાત હોય. હવે એમાં એ પણ વાત હોઈ શકે કે ભાઈ હવે જયેશ રાદડિયાએ જે જાહેરાત કરી બહુ સરાહનીય બાબત છે, પણ આ અમુક લોકોને સરકારમાં પસંદ ના આવી હોય કે ભાઈ આનાથી પાર્ટીનું ખરાબ દેખાશે, સરકારનું ખરાબ દેખાશે, એટલે એમને સાઇડલાઇન કરવાના પણ પ્રયત્ન ઘણી વખત આપણે જોયા કે થતા આવ્યા છે, અને એમને મંત્રી પદ પણ આ વખતે નથી મળ્યું. તો શું લાગે છે તમને, આવું કંઈક કારણ હવે ભવિષ્યમાં બની શકે એમને સાઇડલાઇન કરવા પાછળનું? ફૈઝલભાઈ, જો ને તોનો પ્રશ્ન છે, પણ એક તમને કહી દઉં, કોઈના જો જ્યાં સુધી સત્ય અને સત્વ છે ત્યાં સુધી તમે કોકને પ્રધાનમંડળમાંથી પડતા મૂકી શકો, કોકને બીજી રીતે હેરાન કરી શકો, પણ લોકોના હૃદયમાં સ્થાન હોય એનું તમે શું કરશો? જયેશ રાદડિયા એના ફાધરની જેમ આઉટ ઓફ વે જઈને કામ કરવા માટે ટેવાયેલા છે. તો જનતાને જયારે ગમે છે ત્યારે આ ચૈતર વસાવાને હેરાન કરવામાં કાંઈ બાકી રાખી સરકારે? પણ અત્યારે તમે જુઓ જી, એના બોલબાલા છે કે નહીં? એની સામાન્ય સભા હોય તો 1000 લોકો ઉમટી પડે છે કે નહીં? ગોપાલ ઇટાલિયાને દીઠોય ગમતો નથી, પણ એની સભામાં સ્વયંભૂ 5-50 હજાર માણસ ભેગું થાય છે કે નહીં? જયેશ રાદડિયાનું પણ એવું જ છે. તમને ગમે કે ન ગમે, તમે એક તરફ એમ કહો છો કે અમે મેન્ડેટ આપીએ, જેટલા જિલ્લા બેંકોથી માંડીને સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીએ, પાટીલ સાહેબે એમ કીધેલું કે અમે મેન્ડેટ આપીએ, એનો કોઈ અનાદર ન કરવો જોઈએ. તમારે લઈ લેવું તો મેન્ડેટ શું છે? તો અત્યારે કા ખેડૂતોને દેવાટાણે મેન્ડેટ કા નથી આપતા કે ભાઈ બધાએ જયેશભાઈની જેમ બધા મંડો આપવા ખેડૂતોને લોન 0 વ્યાજ, એમ કા નથી કેતા? તમારે દોય લેવા છે, ખાંડ નથી નાખવું, ઈ માથાકૂટ છે. અને એટલે ઈ જયેશભાઈને ગમે એવા અવગણના કરે, કાંઈ ફેર પડે એમ નથી. જયેશભાઈ જનતાના મગજમાં જે અત્યારે એનું સ્થાન છે એ અવિચળ છે. એને કાંઈ તમે હેરાન કરી શકો એમ નથી. મંત્રી ન બનાવતો મંત્રી જેવું તો છે એનું કમઠાણ, એમાં શું ફેર પડે? અત્યારે એ જિલ્લા બેંક થી માંડીને 50 જેટલી સંસ્થાઓમાં ચેરમેન છે. કેબિનેટ મિનિસ્ટર ને શું છે, ભલે ગમે એવા હોય તો પણ એને ગામ આખાને પૂછીને પાછી સહી કરવાની થાય ને, એની સહીથી ચાય નથી આવતી. ના ભાઈડો કે તો બધું આ હોક. અત્યારે તમે જુઓ 1300 કરોડ રૂપિયાનું બજેટ એને ફાળવ્યું જયેશ રાદડિયાએ, કોઈએ ચૂકે ચાય કરી? તો આ કેબિનેટ મિનિસ્ટર ને બીજું હું આનામ જ મંત્રી. આમાં ઓલા કે ને કે રાજા હો તો મેઘ રાજા ઓર રાજા કાહે કા, એના જેવું છે આ. કે આ વરહે એને મેં કહેવાય, ગાજે એનું શું કરી લેવા? સરકાર ગાજે છે ને આ વર્યા
1300 કરોડ રૂપિયા આપ્યા, 0% વ્યાજથી 65,000 સુધીની લોન 1 વર્ષ માટે દીધી. લ્યો, તો આ કેબિનેટ બીજું શું હોતા હે? તમારું આવે શું કેબિનેટનું? તમારાથી ભૂંજો પાપડે ભાંગતો તો છે ને. આ જીતુભાઈએ 10,000 કરોડની જાહેરાત કરી, આવ્યું કોઈના ખીચામાં હજુ 10 કો પણ પાવલી પણ આવી તો એનું શું? કારણ કે ગામ આખાને પૂછીને ભામ ભેળી થાય, સહી કરો ત્યારે તમારો મેળ પડે એમ છે. અને આ તો રજવાડાની જેમ કાલથી કહી દીધું એટલે કહી દીધું, વાત થાય પૂરી. અત્યારે તમે જિલ્લા બેંકની ઓફિસે જાઓ, ખેડૂતોની લાંબી લાઈન જોવા મળશે, મંડો પૈસા લેવા. તો એનું નામ કામ કર્યું કહેવાય, એને કહેવાય કાર્યશીલ પદ્ધતિ. એટલે કાગળ ઉપર ધામધૂમ નહીં, અહીંયા ધરતી ઉપર ધામધૂમ થવી જોઈએ. એટલે એને અવગણે કે ગમે એ કરે, લોક હૃદયમાં એનું જે સ્થાન મજબૂત થતું જાય છે, એને કોઈ હટાવી શકે નહીં. જેનું કામ આજે જયેશભાઈ છે, બીજા કોઈ પણ હોય, કેટલાક રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીમાં પણ કેટલાક એવા લોકો તો છે જ ને કે તમે એને ગમે એમ કરો, તમે એને હટાવી ન શકો. તમે એને બહુ સાઇડલાઇન કરી કરો તો પણ તમારો મેળ ન પડે. આ દિલીપ સંઘાણી ઇઝ વન ઓફ ધેમ, પરસોત્તમ રૂપાલા ઇઝ વન ઓફ ધેમ, રામભાઈ મોકરિયા ઇઝ વન ઓફ ધેમ. તમે જુઓ, તમે એના અડધા પડધા ભાજપ વાળા જ એને હેરાન કરે છે. નીતિન પટેલ, તમે કઈ બાકી નથી રાખ્યું એને ઇધર ઉધર કરવામાં, પણ એનો દબદબો છે એ છે કારણ કે લોકોમાં કામ કરે છે ને. તો પ્રજા સરકાર તમને જે માનતી હોય. નીતિન પટેલે હજી ઉપડતા નથી ને. હમણાં તમે જુઓ, એના બધા પ્રવચનો આવે છે. હમણાં જે સ્નેહ મિલન થયું ત્યારે પણ એને કીધું હું ખાતો નથી, ખાવા દેતો નથી. એને બચ્યું ખાબડને આટકત રીતે ઈશારો કર્યો ને પ્રહાર કર્યા. તો એનું તો બોલબાલા છે જ, જનતાએ તો એને સ્વીકારે, કારણ કે આવડત વાળો માણસ તો છે. તમે એને મદદ નથી કરો કે અવગણો, એ જુદી વાત છે. તમે એટલે ભાજપ. એટલે જયેશ રાદડિયા જે કાંઈ કરે, અને સરકાર એને જો એ ત્રાહી નજરે જોઈને, કરડી નજરે જોઈને સાઇડલાઇન કરવાની કોશિશ કરે, કાંઈ ફેર પડે નહીં સાહેબ. તમે સમજી લો. હું એમ કહું કે લતા મંગેશકરને હું ગાયક કલાકાર નથી માનતો, તેંડુલકરને હું ક્રિકેટર નથી માનતો, કે અમિતાભ બચ્ચનને હું એમ કે અભિનેતા નથી માનતો. મારું આવે હું, તને કોઈ ભોજભાઈ ઓળખે? ઓલા ક્યાં, આપણે ક્યાં? એમ સરકાર જયેશભાઈને એમ કે હું જયેશભાઈને નેતા નથી માનતો, પણ ઓલો સમ્રાટ છે એનું શું કરી લો, હૃદય સમ્રાટ. એટલે જે હવે કામ જ બોલવાનું છે, સરકારની આવી નીતિ ચાલશે નહીં. જી ફેજલભાઈ. સર, મારો છેલ્લો પ્રશ્ન, હવે આ 2027 તો અત્યારે ઘણી વાર છે, પણ અત્યારે જે ખેડૂતોને નુકસાન થયું છે, ભૂતકાળમાં જે નુકસાન થયું છે, તો શું લાગે છે કે આ વખતે સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે? ખેડૂતોની નારાજગી, કેમ કે 54 લાખ ખેડૂત વર્ગ છે ગુજરાતમાં. ફેજલભાઈ 56 લાખ છે, 56. હું એમ કહું, માફ કરજો, ઈ 56 છોડો. લાખ. ના કઈ વાત. હું એ બીજું કહું, 27 દૂર છે, પણ અત્યારે તક એવી છે, કાં તો સરકાર ધારે તો આફતને અવસરમાં પલટાવી દે, અને નહીં તો એ અવસરને આફતમાં પલટાવશે. બે સ્થિતિ છે. આપણે જે વાત કરી છે અત્યારે ફેજલભાઈ, જે મેં આ ઇસ્યુ આપણે સર્જો 5 પ્રકારની જાહેરાત કરે અત્યારે હાલ, તો હમણાં ચૂંટણી ગમે ત્યારે થાય, ભારતીય જનતા પાર્ટીએ જરાય મદદ માગવી ન પડે મત, અને વિપક્ષનું પાવલું ન આવે. કઈ રીતે? જયેશભાઈની જેમ એને પણ 0% વ્યાજે એક તો નવી લોન આપી જોઈએ. જૂની લોન જે છે 3 લાખની, એના હપ્તા કરાવી દેવા જોઈએ. એનું વ્યાજ છે એ સરકારે ભરવું જોઈએ. બેંકોને કહી દેવું જોઈએ કે વ્યાજ અમારી પાસે લેજો, આની પાસે લેતા નહીં. વાત નહીં, એક વાત. અને શિયાળુ પાક માટે જે ધિરાણ જોઈએ, એ નવી ગલી નવો દાવ. એમ નહીં કે પેલા 3 બાકી છે તો હવે બીજી નહીં. શિયાળુ માટે નવી, કારણ કે ઓલાની જોગવાઈ છે 6 હપ્તે તમને આપી દે 50,000 કરીને. ધેટ્સ ઓલ. શિયાળુ પાક માટે નવું તમે આવા 4 મુદ્દા કરી દે, અને પશુપાલકો અને શ્રમિકો માટે પણ એ થોડુંક અલગ તારવીને પૈસા ફાળવે. સાહેબ, ભારતીય જનતા પાર્ટી ઉપડે નહીં, આફતને અવસરમાં પલટાવી દે, લોકો એના મંજીરા વગાડે. આપણે પણ વગાડીએ જો સારું કામ કરે તો. આપણને જરાય વાંધો નથી. આપણે અમે લોકો કહીએ જ છીએ, તમારામાં જો દાનત આવડત કે કાંઈક સારું ગ્રહણ કરવાની જો સ્થિતિ હોય તો અમે વખાણ જ કરીએ ને. પ્રજાનું કલ્યાણ થતું હોય તો અમારું શું આવે? પણ તમે 100%. નથી કરતા એટલે અમે આલોચના કરવી પડે છે. બાકી કોઈ ગોપાલભાઈ મામા માસીના નથી, કે ભાઈ અમિત ચાવડા મામા માસીના નથી. પણ હવે ઈ ગાળાગાળી કરે ને, અમે સુજાવ સાથે વાત કરીએ. અમે એટલે મીડિયા હું નહીં, બધા જ મીડિયા લોકો ઈ શું કરે, બધાય પાસેથી વિગતો લઈ અને સેતુ બનીએ કે ભાઈ પ્રજાની આ માગણી છે અને તમારી પાસે અપેક્ષા છે, તમે બે ભેગું કરો તો સરસ કામ થઈ જાય. જો સરકાર તમારી મારી આ ફેઝલભાઈ આ ડિબેટ જે છે ને, એને હું સંજીવની જેવી ડિબેટ કહું છું. ડિબેટો આપણે રોજ ઘણા બધા વિષયો ઉપર કરતા હોય.
આ પહેલી વખત મારી દ્રષ્ટિએ અતિ ઉત્તમ ને આવશ્યક છે. જો રાજ્ય સરકાર આ ડિબેટને બિલકુલ એક ગાઈડલાઈન તરીકે પણ લે, ભલે પછી આપણે કઈ પોરોહાવ નથી, તમ તરત ભગવાન તમને બધો શ્રેય તમને આપે, અમારે કઈ સાંભળવું નથી, એ બધું એના હાટું આપણે જૈનમાં નથી. આપણે તો આજે આ વિષય, કાલ બીજો વિષય. પણ રાજ્ય સરકાર જો આને સકારાત્મક દ્રષ્ટિએ લે તો લાખો ખેત મજૂરો, લાખો કિસાનો, લાખો પશુપાલકો, લાખો પશુઓ અને સરકાર બધાનું ભલું થાય જો સરકાર આને સકારાત્મક લે તો. જી ફેઝલભાઈ. ચોક્કસથી જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર. ને અમે ઈચ્છીએ છીએ કે સરકાર આની ગંભીર નોંધ લે. ને આ ચર્ચા આપણી એટલા માટે હતી કે ભાઈ આ ચર્ચાથી કોઈનું હિત થાય, ને ખેડૂતો ખૂબ પરેશાન છે, ખૂબ મુશ્કેલીમાં છે, કેમ કે હાલ તેમની સ્થિતિ ખૂબ પડ્યા પર પાટું સમાન છે. એટલે આપણે પણ સરકાર જે સંવેદનશીલ હોવાના દાવા કરે છે તો થોડીક સંવેદનશીલતા દેખાડે. તેમના ધારાસભ્ય તો શરૂઆત કરી છે, પણ હવે આખી સરકારની ક્યારે શરૂઆત થાય છે આ બાબતે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની, તે આ ડિબેટ પછી જોઈએ. કદાચ સરકારનું હૃદય પરિવર્તન થઈ જાય ને એ સરકાર એક મોટી જાહેરાત છે ખેડૂતો માટે કરી દે. આપણા પ્રયાસો છે માધ્યમ તરીકે કે ભાઈ સરકારને ધ્યાન દોરીએ કે સરકાર આમાં તમે આ કરવાની જરૂરિયાત છે. ટીકા નહીં પણ સમાધાનની જરૂરિયાત છે. પણ જો સમાધાન ગંભીરતાથી સરકાર લે તો 100% આપણે ખેડૂતોનું સારું કરી શકીએ. ત્યારે આપણી સાથે હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. તેમણે આ સમગ્ર ઘટનાને લઈને વાત કરી, ખેડૂતોને કેવી રીતે મદદરૂપ સરકાર બની શકે તે માટેનો તેમણે સુઝાવ પણ આપ્યો. ત્યારે હવે સરકારે વિચારવાની જરૂરિયાત છે. ઘણી બધી રીતે મદદ થઈ શકે છે, અને સરકાર પાસે સારા સારા IAS IPS કક્ષાના અધિકારીઓ છે ને ઘણી બધી વસ્તુઓ છે. પણ હવે આમાં જો સરકાર ખરેખર ઈચ્છા શક્તિ ધરાવે, તેમનામાં દાનત હોય તો જે રીતે આ બધી બાબતો જગદીશભાઈએ કીધી, જગદીશ મહેતાએ, તે મુજબ કામગીરી થાય તો ઘણું બધું આપણે ખેડૂતોના હિતમાં કરી શકીએ. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ